એ જગ્યાએ સ્થળે પણ આવી ગયા છે. તો થઈ કે આવી રીતે સાપ છે તો અત્યારે આ સાપને હું રેસ્ક્યુ કરી લીધો છે. અંગ્રેજીમાં રેડ લે ભાઈ આપણે બેટરી મેન ને કોઈ જરૂર ન ભાઈ. જેમાં કાઢી આપશો ને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસિપ તળી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જવાહર જય આદિવાસી. અત્યારે છે ને પીલપુર ગામે આવેલા છે જ્યાં સાપ જોઈ શકો છો ઉપર છાજલી પર બેઠેલો છે. 2 દિવસથી છે ને તો 2 દિવસથી આ જે સાપ છે અહીં બેઠો છે. તો આજુબાજુ કોઈ બારી દરવાજા જેવું કંઈ છે નહીં, આવવા જવા માટેનો એક દરવાજો છે બસ. એટલે એ સાપ એવો ફસાયો છે કે અહીંથી નીકળી જવાય એવી કોઈ કન્ડિશન જ નથી. તો આપણને ટેલિફોનિક જાણ થઈ કે આવી રીતે સાપ છે તમે આવો. તો અત્યારે આપણે પહોંચી ગયા છે અને એને રેસ્ક્યુ કરવા માટે હવે આપણે એ જગ્યાએ સ્થળે પણ આવી ગયા છે. તો હવે રેસ્ક્યુ કરીએ. ખુરશી મૂક્યા ભૈલા. ઓ ભૈલા, ઓ ભાઈ, પાણી નીકળેલા. બસ ભૂગવા છો કઈ આગળ અહીં નાખી જો મય એ તો હું ખબર યાર. ખાલી ના મોડા બાજુ લાકડી અડાડજો, મારતા નહીં હોય. હા, ખાલી અડાડવાની. એના મોડા બાજુ અડાડ ભાઈ. જા તું જા. ઉપર પતરા પર છે.
લાકડી નહીં ખેલા નોની હેવી હાલ આવજો ભાઈ હાલ તો હાલ લાકડી હાલ દે બસ બસ એટલે એમ કમ કાઢ નાખો સાઈડ કીધેલો તો જોડે સારું હવે શું કોમ લાગશે લે અત્યારે 15-17 કિલોમીટરના અંતરે આવેલું આ ભીલપુર ગામ છે. તેજગઢ અને જોજ ગામ છે એની વચ્ચે આ રસ્તો છે, આ હાઈવે છે. ત્યાંનું આ વચ્ચેનું ગામ છે. લગભગ આવી જેતપુર જે મારું ગામ છે ત્યાંથી 15-17 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે. ત્યાં ઘરની અંદર છાડલીની ઉપર આ સાપ બેઠો હતો. તો મને ટેલિફોનિક જાણ થઈ એટલે હું અહીં આવી અને આને રેસ્ક્યુ કરી લીધો છે. ધામણ સાપ છે, આપ જોઈ શકો છો. તો લગભગ અડધો કલાકની અંદર હું ટેલિફોનિક જાણ થઈ પછી અહીં પહોંચી ગયો અને ત્યારે આ સાપને હું રેસ્ક્યુ કરી લીધો છે. અંગ્રેજીમાં રેડ સ્નેક કહેવાય, ગુજરાતીમાં ધામણ સાપ કહેવાય. અને અહીંની લોકલ ભાષા જે હોય છે અમારા ગામડાની એમાં અને ધમનાહો કહેવામાં આવે છે. તો ઉંદર અને દેડકા આ સાપને પ્રિય હોય ખાવા, એટલે રહેણાંક વિસ્તારની અંદર અનાજ પાણી હોય એટલે ઉંદરને રાત્રે અંધારું થાય એટલે દેડકા અજવાળાની તલાશમાં જે જીવડા આવે એ જીવડાની પાછળ દેડકા પણ આવી જતા હોય. તો એની પાછળ આવા જીવજંતુ આવી જતા હોય ને આવા સાપ જે સરીસૃપ હોય એ પણ આવી જતા હોય છે. તો અત્યારે આપણે એ સાપને રેસ્ક્યુ કરી લીધો છે. 3 મહિનામાં સ્નેક હોય છે, કોઈ પણ પ્રકારનું પોઈઝન હોતું નથી આ સાપમાં. ટોટલી હાર્મલેસ સ્નેક હોય છે. આના દ્વારા બચકું ભરાય માણસને અથવા તો કોઈ પણ જીવજંતુને તો કોઈ પણ પ્રકારનું નુકસાન આના દ્વારા નથી થતું. નાગ હોય, ફુરસો એટલે કે સોસ્કેલ વાઇપર અને કોમન ક્રેટ એટલે કે કાળોદરો ને રસલ વાઇપર એટલે કે ખડચીતોડો હોય તો એમાં ઝેર હોય એટલે એ નુકસાન થાય. આના દ્વારા કોઈ આપણને નુકસાન થતું નથી. ઝેરી હોય, બિનઝેરી હોય, ગમે એ સાપ હોય, આપણને જેવો જીવવાનો અધિકાર હોય એવો સાપ હોય, કોઈ પણ સરીસૃપ હોય એને જીવવાનો અધિકાર હોય જ છે. તો એને મારવું તો ના જ જોઈએ. અને આ રીતે અમારી જેવા રેસ્ક્યુઅર હોય અથવા તો જીવ રક્ષક જે હોય ને કોલ કરી અને આપ જણાવો તો આવી જાય ને રેસ્ક્યુ કરતા હોય. મારવો ના જોઈએ. ઘરની અંદર કોઈ બારી દરવાજા કંઈ હતું નહીં એટલે મને લાગ્યું કે આ દરવાજે આવી ગયો હશે અને અંદર ફસાઈ ગયો હશે, પણ પાછળ જે કંઈક પાલકનું થાંભલું બાંધેલું હશે તો અહીંયા ગાડીથી આવતો જતો હશે.
તો રેસ્ક્યુ ટાઈમે નાહવાની કોશિશ કરી પણ છેલ્લે રેસ્ક્યુ થઈ ગયો, બાકી ભાગી જાત તો કદાચ ના રેસ્ક્યુ થાય. તો આવા વિડીયો જોવા અવેરનેસવાળા અને જનજાગૃતિવાળા માટે મારી પેજ જે છે પ્રોફાઇલ છે નસીબ તળવી, એને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બને એટલો આ વિડીયો શેર કરજો મિત્રો.